નમસ્કાર ખેડૂત મિત્રો, આજની તારીખ છે 19/7/2025 અને આજે આપણે સોડવદર ગામની અંદર એક પ્રગતિશીલ ખેડૂત ચીમનભાઈની વાડીએ મગફળીના ઘેરાની વિઝિટ કરવા માટે આવ્યા છીએ કે જ્યાં લેવિસ દવાની ટ્રીટમેન્ટ થયેલી છે. તો આપણે પ્રગતિશીલ ખેડૂત એવા ચીમનભાઈને જ પૂછીએ કે લેવિસનું રિઝલ્ટ તમને કેવું લાગ્યું. આનું રિઝલ્ટ સારું છે. અને આપણે મગફળીમાં છાંટવામાં આપણે હુયામાં દોડવામાં તમને કેવું લાગ્યું? દોડવામાં અને સુયામાં પણ સારું છે. હા, દોડવાની સંખ્યા વધારે છે. હા. અને સુયાની સંખ્યાને કેવી લાગી તમને? સુયાની સંખ્યા પણ સારી છે. હા, અને બીજા ખેડૂતને આપણે અપાવવું હોય છાંટવા માટે તો આપી શકાય કે? હા, આપી શકાય. હા, અને મગફળીમાં વય ઝટકી ગઈ? હા. કાળી પડી ગઈ મગફળી? હા, કાળી પણ પડી ગઈ. હા, અને આમાં આપણે દોડવામાં દાણાની સંખ્યા ને કેવું છે, વજનમાં ને કેવી છે આ મગફળી? વજનમાં પણ સારી છે. હા, અને દાણાની સંખ્યા આપણે ભરાવદાર છે દાણા? હા. હા, તો આપણે બીજા ખેડૂતને આગ્રહ કરવો હોય તો કરી શકાય કે? હા, કરી શકાય. હા, આ તમે જોઈ શકો છો ખેડૂત ભાઈ. આ ભાઈ ચીમનભાઈની વાડી આપણે મગફળી છે. આ મગફળી છે.